हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। આજના વિડીયોમાં આપણે ધોરણ 8 એની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં કમ્પોઝિશન વિભાગમાં આપણે આજે નંબર 4 ડાયલોગ રાઇટિંગ્સ જોઈશું। ડાયલોગ રાઇટિંગ તમે આગળ પણ શીખી ગયા છો કે ડાયલોગ રાઇટિંગમાં શું હોય છે કે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત હોય છે, સંવાદ હોય છે, એમાં કેટલાક વાક્યો અધૂરા છે એ આપણે પૂર્ણ કરવાના હોય છે। जो कौंसમાં આપેલા શબ્દો કે શબ્દ સમૂહ વડે સંવાદ પૂર્ણ કરો। હવે આપણે જોઈએ કેવી રીતે થશે। વાક્ય જોઈ લે પહેલા એના જે પોઈન્ટ્સ છે એનું ગુજરાતી જોઈ લઈએ। અ બેન્ડેજ ઇન ધીસ બોક્સ, કે આ બોક્સમાં બેન્ડેજ। ફર્સ્ટ એડ બોક્સ, ફર્સ્ટ એડ બોક્સ એટલે પ્રાથમિક સારવાર માટેનું જે આપણે બોક્સ હોય છે, પ્રાથમિક સારવાર પેટી કે જેની અંદર પાટા હોય છે, મલમ હોય છે કે ટ્યુબ હોય છે લગાવવાની, પાવડર હોય છે વાગ્યા ઉપર લગાવવા માટેનો, ડેટોલ રાખીએ છીએ કે કોઈ દવાઓ સામાન્ય શરદી ઉધરસની। બિગ વ્હાઇટ રોલ, મોટો સફેદ રોલ। અ લિક્વિડ ટુ ક્લીન વૂન્ડ, ઘાવ છે એને સાફ કરવા માટેનું લિક્વિડ। મેડિસિન્સ ફોર હેડેક એન્ડ સ્ટમક એક, હેડેક એટલે માથાના દુખાવા માટે અને સ્ટમક એક એટલે પેટના દુખાવા માટેની દવાઓ। હવે જોઈએ અહીંયા આપણને અજય અને વિજય વચ્ચેની વાતચીત આપી છે। પહેલા જોઈ લઈએ એકવાર પેરેગ્રાફ આપણે વાંચી લઈશું। વોટ ઇઝ ધીસ વિજય, આ શું છે? પછી વિજય કહે છે ઇટ્સ અ, પછી બ્લેન્ક આપી છે। અજય વોટ ઇઝ ધેર ઇન ઇટ, એની અંદર શું છે? એટલે પહેલા આપણને અહીંયા પૂછ્યું છે કે આ શું છે, એટલે વસ્તુ શું છે એની અંદર, પછી એની અંદરની વસ્તુઓની વાતચીત છે। વિજય ઓહ ધેર આર સમ, પછી બ્લેન્ક છે। અજય વોટ ઇઝ ધેટ, પેલું શું છે? વિજય ઇટ્સ કોટન, તે કોટન એટલે કે રૂ હોય છે એ। અજય ડુ યુ હેવ, પછી છે બ્લેન્ક। વિજય યસ લુક હિયર ઇટ ઇઝ। અજય વોટ ઇઝ ઇન ધેટ બોટલ, વિજય ધ ડેટોલ, અને પછી છે બ્લેન્ક। હવે જોઈએ આપણે પહેલું શું આપ્યું છે। ઇટ્સ અ, અજય વોટ ઇઝ ધીસ વિજય, એટલે ઇટ્સ અ પહેલા હશે ફર્સ્ટ એડ બોક્સ, કારણ કે પછી બધી વસ્તુઓ આપી છે આપણને જે ફર્સ્ટ એડ બોક્સમાં વપરાય છે, તો પહેલામાં આવશે ઇટ્સ અ ફર્સ્ટ એડ બોક્સ, ફર્સ્ટ એડ બોક્સ, ફર્સ્ટ એડ બોક્સ છે। વોટ ઇઝ ધેર ઇન ઇટ, એની અંદર શું છે? તો ઓહ ધેર આર, એમાં શું હોય છે? તો મેડિસિન ફોર હેડેક એન્ડ સ્ટમક એક, ધેર આર સમ મેડિસિન્સ ફોર હેડેક એન્ડ સ્ટમક એક, એન્ડ સ્ટમક એક, એકનો અર્થ થશે દુખાવો, સ્ટમક એટલે પેટ, પેટના દુખાવાનો અને માથાના દુખાવા માટે દવાઓ છે। અજય વોટ ઇઝ ધેટ, પછી પાછો અજય પૂછે છે કે વોટ ઇઝ ધેટ બિગ વ્હાઇટ રોલ, કોટન પાછળ આપ્યું છે એટલે શું હોય છે? બિગ વ્હાઇટ રોલ। વોટ ઇઝ ધેટ બિગ વ્હાઇટ રોલ, પાછળનું આપણને ક્લિયર ના થાય તો પાછળનું સેન્ટેન્સ જોઈએ એટલે એની ઉપરથી ખ્યાલ આવશે કે પેલો મોટો રોલ શેનો છે? તો ઇટ્સ અ કોટન, તે શું છે? કોટન એટલે રૂનો છે। ડુ યુ હેવ, પછી છે બ્લેન્ક। હવે શું બચ્યું છે? બેન્ડેજ ઇન ધ બોક્સ, ડુ યુ હેવ અ બેન્ડેજ ઇન ધીસ બોક્સ, બોક્સમાં બેન્ડેજ છે। તો વિજય યસ લુક હિયર ઇટ ઇઝ, હા જો આ રહી। અજય વોટ ઇઝ ઇન ધેટ બોટલ, બોટલમાં શું છે? તો ઇટ્સ ડેટોલ, ડેટોલ શું છે? અ લિક્વિડ ટુ ક્લીન વાઉન્ડ, આપણને જે ઘાવ હોય એ સાફ કરવાનું। અ લિક્વિડ ટુ ક્લીન વોન્ડ્સ। ઓકે, આ થઈ ગયો પેરેગ્રાફ। તમે જ્યારે પણ આવો પેરેગ્રાફ લખો છો એટલે સૌથી પહેલાં એના જે પોઈન્ટ્સ છે એને ધ્યાનથી વાંચી લેવાના,
2-3 વાર વાંચવાના તમારે, જેથી કરીને આપણા મગજમાં ફિટ થઈ જાય. એટલે જ્યારે પણ આ લખીએ છીએ એટલે તરત આપણને ખ્યાલ આવે કે આમાં પોઈન્ટ્સ આવશે, આમાં પોઈન્ટ્સ આવશે. ઓકે, પછી આ પેરેગ્રાફ વાંચી લેવાનો, પછી લખવાની શરૂઆત કરવાની. બીજું છે વી કટ ડાઉન મેની ટ્રીઝ. આપણે ઘણા વૃક્ષો કાપી દીધા છે. વોટર ધ પ્લાન્ટ્સ ટીલ દે ગ્રો. વોટર ધ પ્લાન્ટ્સ એટલે છોડને પાણી પાવો જ્યાં સુધી એ ગ્રો એટલે ઉગી ના જાય વ્યવસ્થિત ત્યાં સુધી. ધ મોન્સૂન આર લેટ. મોન્સૂન એટલે ચોમાસું હવે લેટ ગયું છે. પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ. કે હું પ્રોમિસ કરું છું કે હું તે કરીશ. વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. આપણે ઘણા વધારે વૃક્ષો વાવવા જોઈએ. હવે એની ઉપરથી આપણને પેરેગ્રાફ આપ્યું છે, જોઈ લઈએ. ડાયલોગ રાઇટિંગ છે. રમેશ, ઇટ્સ ટુ હોટ ટુડે. આજે ખૂબ ગરમી છે. મિસ્ટર પંડ્યા, યસ ઇટ્સ બીકોઝ પછી બ્લેન્ક છે. રમેશ, વાય સર, વાય ઇઝ ઇટ લેટ ધીસ યર. ઓકે, તો આપણે આવું લેટ આવ્યું એટલે આપણે સમજી શકીએ કે મોન્સૂન લેટ છે એનું વાત થઈ હશે. મિસ્ટર પંડ્યા, ઇટ્સ બીકોઝ પછી છે બ્લેન્ક. રમેશ, આઈ થિંક પછી છે બ્લેન્ક. શુડન્ટ વી. જો અહીંયા ક્વેશ્ચન ટેગનો ઉપયોગ થયો છે. મિસ્ટર પંડ્યા, પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇનફ. યુ વિલ હેવ ટુ પછી છે બ્લેન્ક. અને રમેશ અને આઈ. ઓકે, હવે જોઈએ એમાં. રમેશ કહે છે કે ઇટ્સ ટુ હોટ ટુડે, કે આજે ખૂબ ગરમી છે. તો મિસ્ટર પંડ્યા, યસ ઇટ્સ બીકોઝ. કેમ? કેમ કે મોન્સૂન્સ આર લેટ. મોન્સૂન્સ આર લેટ. ઓકે, નેક્સ્ટ છે રમેશ, સર વાય ઇઝ ઇટ લેટ ધીસ યર. કેમ મોડી છે? કે ચોમાસું એટલે ચોમાસાની સિઝન કેમ મોડી છે? કેમ કે વી કટ ડાઉન મેની ટ્રીઝ. વી કટ ડાઉન મેની ટ્રીઝ. આપણે ઘણા વૃક્ષો કાપી દીધા છે. એનાથી જે ચોમાસાની ઋતુ છે એનું જે સિઝન છે એ બધું બદલાઈ ગયું છે, આખું ચક્ર. રમેશ, આઈ થિંક શુડન્ટ વી છે એટલે વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. આઈ થિંક વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. શુડન્ટ વી પછી પૂછે છે વાવવા જોઈએ ને. મિસ્ટર પંડ્યા, પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇનફ, કે ફક્ત છોડ વાવી દેવા એટલું પૂરતું નથી. યુ વિલ હેવ ટુ, કે એને પછી પાણી પણ પાવું જોઈએ જ્યાં સુધી મોટું ના થાય. વોટર ધ પ્લાન્ટ ટીલ દે ગ્રો. તો યુ વિલ હેવ ટુ વોટર ધી પ્લાન્ટ્સ till they grow. જ્યાં સુધી એ બરાબર ઉગી ના જાય ત્યાં સુધી એને પાણી પણ પાવું જોઈએ. રમેશ કહે છે આઈ પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ. આઈ પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ. ઓકે, નેક્સ્ટ છે, જોઈએ. 100 રૂપીસ વિથ ધીસ ફોર્મ. આ ફોર્મની સાથે 100 રૂપિયા. વોટ આર ધ ટાઈમિંગ્સ. વોટ આર ધ ટાઈમિંગ્સ, શું સમય છે. આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ્સ ક્લબ. હું તમારી સ્પોર્ટ ક્લબમાં મેમ્બર બનવા માગું છું, સભ્ય બનવા માગું છું. વોટ ઇઝ ધ મંથલી ફી. મંથલી ફી એટલે મહિનાની ફી શું છે. ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ. આ ફોર્મ લો અને એને ભરી દો. ઓકે, જોઈએ હવે. મેનેજર, ગુડ ઇવનિંગ, હાઉ કેન આઈ હેલ્પ યુ. મેનેજર કહે છે શુભ સાંજ, હું તમારી કેવી રીતે મદદ કરી શકું. નીતિન, ગુડ ઇવનિંગ સર, માય નેમ ઇઝ નીતિન પછી બ્લેન્ક છે. મેનેજર, શ્યોર નીતિન, હિયર પછી બ્લેન્ક છે. આગળ આપ્યું છે આપણને. નીતિન, યસ સર. મેનેજર, ઇફ યુ નીડ એની હેલ્પ પ્લીઝ ટેલ મી. કે તને કોઈ નીડ એટલે જરૂર હોય, કોઈ મદદની જરૂર હોય તો મને કહેજે. નીતિન, શ્યોર સર, ચોક્કસ, થેન્ક યુ, આભાર. મેનેજર, યુ વિલ હેવ ટુ પે પછી બ્લેન્ક છે. અહીંયા બ્લેન્ક, યસ સર.
મેનેજર ઇઝ 250 રૂપીસ, 250 રૂપિયા. પછી બ્લેન્ક છે. ફરીથી મેનેજર ઇટ્સ ઓપન ફ્રોમ 7 AM to 8 PM કે સવારે 7 થી સાંજે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. યુ કેન કમ એની ટાઈમ, તો કોઈ પણ સમયે આવી શકે છે. હવે જોઈએ આપણે શું કર્યું છે. તો ગુડ ઇવનિંગ, હાઉ કેન આઈ હેલ્પ યુ. મેનેજર કહે છે હું તમને કેવી રીતે મદદ કરી શકું. નીતિન કહે છે ગુડ ઇવનિંગ સર, માય નેમ ઇઝ નીતિન. હવે નીતિન કેમ આવ્યો હોય છે, એમાં સભ્ય બનવા. તો આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ ક્લબ. તો આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ your sports club. ઓકે, પછી મેનેજર કહે છે શ્યોર નીતિન. પછી હિયર હવે મેમ્બર બનવું એટલે આપણે ફોર્મને ભરવું પડે, એટલે એને ફોર્મ આપે છે કે ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ. ટેક ધીસ ફોર્મ and fill it up. આ ફોર્મ લે અને એને ભરી દો. ઓકે, નેક્સ્ટ છે એના પછી આપ્યું છે યસ સર. નીતિન ફોર્મ લે છે અને કહે છે હા. મેનેજર ઇફ યુ નીડ એની હેલ્પ પ્લીઝ ટેલ મી. તને કોઈ મદદની જરૂર હોય તો મને કહેજે. નીતિન શ્યોર સર, થેન્ક યુ, અને એમનો આભાર માને છે. મેનેજર યુ વિલ હેવ ટુ પે. હવે એને પૈસા ચૂકવવાનું કહે છે, તો કેટલા ચૂકવવાના હશે, તો 100 રૂપીસ વિથ ધીસ ફોર્મ. મેનેજર જણાવે છે કે 100 રૂપીસ વિથ ધીસ ફોર્મ. યુ વિલ હેવ ટુ પે 100 રૂપીસ વિથ ધીસ ફોર્મ. ઓકે, પછી આગળ નીતિન પૂછે છે, આમ જો આપણને નીચે ફરીથી પૈસા આપ્યા છે એટલે નીતિન પૈસા ઓએસસીની કોઈ વાત કરતો હશે તો પૂછે છે કે વોટ ઇઝ ધ મંથલી ફી, કે દર મહિનાની ફી શું છે. આ તો આપણે ફોર્મ ભર્યું એ વખતે ફી ભરીએ, તો વોટ ઇઝ ધ મંથલી ફી, દર મહિનાની ફી કેટલી છે સર. તો મેનેજર કહે છે ઇટ્સ 250 રૂપીસ, 250 રૂપિયા. પછી પાછળ ટાઈમ આપ્યો છે એટલે આગળ નીતિન ટાઈમિંગ વિશેની કોઈ માહિતી પૂછતો હશે કે વોટ આર ધ ટાઈમિંગ્સ, વોટ આર ધી ટાઈમિંગ્સ, વોટ આર ધી ટાઈમિંગ્સ સર. એટલે કહે છે કે ઓપન ફ્રોમ 7 AM to 8 PM કે સવારે 7 થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. યુ કેન કમ એની ટાઈમ, તો કોઈ પણ સમયે આવી શકે છે. ઓકે, હવે જોઈએ આગળનો નંબર 4. આપણને પહેલા ઓપ્શન જોઈ લે. ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક. એવું કંઈ છે અહીંયા કે જે તને નથી ગમતું. ગેમ ડુ યુ લાઈક, તને ગમતી રમત. ઇટ્સ નાઇસ એસ્પેશિયલી ધ લાઇબ્રેરી, તે ખૂબ સરસ છે અને ખાસ કરીને લાઇબ્રેરી. ધ ટીચર્સ આર નાઇસ એન્ડ હેલ્પફુલ, શિક્ષકો સારા અને મદદરૂપ છે. અને લાસ્ટ છે સ્પોર્ટ્સ ફેસિલિટી, સ્પોર્ટ્સમાં જે ફેસિલિટી સગવડો મળે છે તે. હવે નિધિ અને હર્ષ વચ્ચેની વાતચીત છે. નિધિ હાય હર્ષ, હાઉ ડીડ યુ લાઈક અવર સ્કૂલ, કે અમારી સ્કૂલ તમને કેવી લાગી. હર્ષ કહે છે હાય નિધિ, પછી બ્લેન્ક છે. ઓ યુ લાઈક ટુ રીડ બુક્સ, તને ચોપડીઓ વાંચવી ગમે છે, એટલે આપણને લાઇબ્રેરી આવ્યું છે તો એ સેન્ટેન્સ અહીંયા આવી શકશે. હર્ષ યસ આઈ ડુ, મને ગમે છે. નિધિ પછી બીજું પૂછે છે ક્વેશ્ચન. હર્ષ આઈ ડુ નોટ લાઈક, એટલે કે આગળ એવું પૂછ્યું છે આપણને, આપ્યું છે ને ડોન્ટ લાઈક, તો તને કઈ વસ્તુ નહીં ગમી હોય. પછી જે નથી ગમ્યું એ કહે છે સ્પેશિયલી ફોર આઉટડોર ગેમ્સ. નિધિ ઓ વિચ, પછી બ્લેન્ક છે. હર્ષ આઈ લાઈક ટુ પ્લે બાસ્કેટબોલ. પછી નિધિ ધેટ્સ નાઇસ. હર્ષ બટ
પછી બ્લેન્ક છે અને નિધિ યસ દે આર. હવે જોઈએ આપણે આ પહેલું છે હાય નિધિ. ઓકે, હાય હર્ષ, હાઉ ડીડ યુ લાઈક અવર સ્કૂલ. તને અમારી સ્કૂલ કેવી લાગી? તો હર્ષ કહે છે ઇટ્સ નાઇસ, કે તે સરસ છે, કે ઇટ્સ નાઇસ especially the library. Especially the library. ઓકે, પછી ઓહ યુ લાઈક ટુ રીડ બુક્સ, એટલે કહે છે કે તને ચોપડીઓ વાંચવી ગમે છે. યસ આઈ ડુ, એટલે કહે છે મને ગમે છે. નિધિ પછી પૂછે છે, અહીં ડોન્ટ લાઈક આપ્યું છે કે કઈ વસ્તુ તને નથી ગમતી. તો ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક? ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક, જે તને નથી ગમતી. ધેટ યુ ડોન્ટ લાઈક, તને ના ગમતી હોય એવી વસ્તુ છે. એટલે હર્ષ કહે છે યસ આઈ ડોન્ટ લાઈક ધ, પછી બ્લેન્ક છે અને સ્પોર્ટ્સની વાત કરે છે એટલે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ. સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, સ્પોર્ટની જે ફેસિલિટી છે અહીંયા જે ફોર આઉટડોર ગેમ્સ, કે આઉટડોર જે બહાર રમાતી રમતો માટેની જે ફેસિલિટી આપી છે એ મને ઓછી ગમી. ઓહો, પછી કહે છે વિચ ગેમ ડુ યુ પ્લે, તું કઈ ગેમ રમે છે એમ પૂછે છે. વિચ ગેમ ડુ યુ પ્લે, પૂછે છે કે તું કઈ ગેમ રમે છે. એટલે કહે છે આઈ લાઈક ટુ પ્લે બાસ્કેટબોલ, મને બાસ્કેટબોલ રમવું ગમે છે. નિધિ ધેટ્સ નાઇસ, કે તે સારી વસ્તુ છે. હર્ષ બટ, કહે છે કે આ બધી ફેસિલિટી થોડીક એવી છે પણ ધ ટીચર્સ આર નાઇસ એન્ડ હેલ્પફુલ. હવે લાસ્ટ સેન્ટેન્સ એ બચ્યું છે, આપણે લખી દઈશું ધ ટીચર્સ આર નાઇસ એન્ડ હેલ્પફુલ. નાઇસ એન્ડ હેલ્પફુલ, ટીચરો સારા છે અને મદદરૂપ છે. નિધિ યસ દે આર, નિધિ કહે છે હા તે સાચું, દે આર એટલે કે તે ખરી વાત છે, સારા અને મદદરૂપ છે. ઓકે, હવે જોઈએ આપણું લાસ્ટ છે ઓલ્સો મિસ યુ અ લોટ, કે અમે તને પણ ખૂબ મિસ કરીએ છીએ. યુ વિલ ગેટ વેલ સૂન, તું ઝડપથી સાજો થઈ જઈશ. આઈ હેવ ફીવર, મને તાવ છે. હાઉ આર યુ ફિલિંગ નાઉ, હવે તને કેવું લાગે છે. હેઝ ગીવન મી સમ મેડિસિન્સ, મને કેટલીક દવાઓ આપી છે. હવે અહીંયા ગીતા અને ભરત વચ્ચેની વાતચીત છે. ગીતા હાય ભરત, પછી આપી છે બ્લેન્ક. ભરત ઓ નોટ વેરી વેલ, કે સારું નથી, એનો મતલબ ગીતા અહીંયા એના હાલચાલ પૂછતી હશે કે કેમ છે. ગીતા વોટ હેપન, શું થયું. તો ભરત અહીંયા બ્લેન્ક છે એટલે કે એને શું થયું છે એ દર્શાવે છે. ગીતા ડીડ યુ સી ધ ડોક્ટર, કે તે ડૉક્ટરને બતાવ્યું. ભરત યસ આઈ ડીડ, હા બતાવ્યું. હી પછી બ્લેન્ક. ગીતા ડોન્ટ વરી, ચિંતા કરીશ નહીં, પછી બ્લેન્ક. ભરત યસ બટ આઈ મિસ સ્કૂલ ફોર એન્ડ અવર ફ્રેન્ડ્સ, કે હું મારા સ્કૂલને અને મારા મિત્રોને ખૂબ મિસ કરું છું. ગીતા યસ વી પછી બ્લેન્ક. ઓકે, તો જોઈએ પહેલાં ગીતા હાય ભરત, પહેલાંમાં આવશે હાઉ આર યુ ફિલિંગ નાઉ. હાઉ આર યુ ફિલિંગ નાઉ, કે તને કેવું લાગે છે હવે. ઓકે, ભરત ઓહ નોટ વેરી વેલ, કે બહુ સારું લાગતું નથી, એટલે તબિયતના સંદર્ભમાં છે. ગીતા વોટ હેપન, શું થયું છે. તો આઈ હેવ ફીવર, મને તાવ છે. આઈ હેવ ફીવર, મને તાવ છે. ગીતા ડીડ યુ સી ધ ડોક્ટર, તે ડૉક્ટરને બતાવ્યું. ભરત યસ આઈ ડીડ, હા બતાવ્યું. અને હી હેઝ ગીવન મી સમ મેડિસિન, હી હેઝ ગીવન મી સમ મેડિસિન્સ, મને કેટલીક દવા આપી છે. ગીતા ડોન્ટ વરી, કે તું સાજો થઈ જઈશ. યુ વિલ ગેટ વેલ સૂન, યુ વિલ ગેટ વેલ સૂન, ગેટ વેલ
soon કે તું ઝડપથી સાજો થઈ જઈશ. ભરત યસ બટ આઈ મિસ સ્કૂલ એન્ડ અવર ફ્રેન્ડ્સ. પણ હું મારા મિત્રોને અને સ્કૂલને મિસ કરું છું, એમને યાદ કરું છું. ગીતા યસ વી ઓલ્સો મિસ યુ અ લોટ. વી ઓલ્સો મિસ યુ અ લોટ. કે અમે પણ તને ખૂબ યાદ કરીએ છીએ. તો આ હતું આપણું ડાયલોગ રાઇટિંગ. અહીંયા આપણું કોમ્પ્રિહેન્શન વિભાગ કમ્પોઝિશન વિભાગમાં નંબર 4 ડાયલોગ રાઇટિંગ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. થેન્ક યુ.